જી બિલકુલ, જે પ્રકારે આપણે વાત કરી કે ભલે એ જે વાત કરતા હોય પણ કથની અને કરણીમાં ખૂબ મોટો ફરક છે. મેં આપને કીધું એમ કે જો રાજ્ય સરકાર એક દ્રઢ નિશ્ચય કરે ને ઈચ્છા શક્તિ એવી ધરાવે કે ગુજરાતની કોઈ પણ બોર્ડરમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત જે દારૂનો પ્રતિબંધ છે ગુજરાતમાં કોઈ પણ દારૂ અથવા તો અન્ય નશાકારક પદાર્થો ગુજરાતમાં નહીં ઘૂસે તો ચોક્કસપણે જો એવી દ્રઢ નિશ્ચય રાખે તો હું એવું માનું છું કે કોઈની પણ એવી તાકાત નથી કે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકે. પરંતુ કંઈક ને કંઈક રીતે આ લોકોનું ઢીલું વલણ હોય એના કારણે પણ ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં ઠેઠ ગુજરાતના અન્ય વડોદરા શહેર હોય કે અન્ય શહેરોમાં વારંવાર જે પ્રકારે દારૂ પકડાય છે એનો સીધો અર્થ થાય છે કે રાજ્ય સરકાર કંઈક ને કંઈક રીતે જે ગુજરાતની જે સરહદો છે અને એની જે ચેકપોસ્ટો છે એમાં કંઈક ને કંઈક રીતે એને સાચવવામાં નિષ્ફળ નીવડી છે અને એના કારણે યુવાધન બરબાદ છે.